મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે આ બગદાણાની નવનીતભાઈ વાળી ઘટના છે એ ભારત દિવસ થઈ ગયા અને એ ખૂબ નિંદનીય અને અશોભનીય અને અમાનવી ઘટના છે. એને અમે સખત શબ્દોમાં વખાણી કાઢીએ છીએ અને 12 દિવસથી સતત આ સમાજના જે લોકો છે, એમાં ખાસ કરીને કોઈ સમાજના જે આગેવાનો છે સરકારમાં જ બેઠેલા છે, પછી ભાઈશ્રી હીરાભાઈ હોય કે પછી શિવાભાઈ હોય કે ગૌતમભાઈ હોય કે વગેરે કોંગ્રેસ પક્ષના આપના ધારાસભ્યો બીજી જ્ઞાતિના હતા, સુધીરભાઈ વાઘાણી હોય કે પછી બીજા ધારાસભ્યો માજી પણ બધા જ આવીને આને એક ખુલ્લું સમર્થન આપ્યું છે. એટલે સરકારને આમાં ક્યાંક ને ક્યાંક મિલી ભગત છે અને સરકારના ઈશારે એક હાવ દીવા જેવી વાત છે કે એક ફોન બધાને બતાવી દે. એ ઘટનાનો જે ફોન છે વાયરલ થયેલો છે એને લોકોએ જ વાયરલ કરેલો છે. જે હોય છે હું તો હું આવી જાઉં અને બીજા જે આવી જાય એ ફોન વાયરલ બતાવી દે એટલે આખો મુદ્દો બચી ગયેલો છે. પણ આ સરકારના ઈશારે નથી બતાવતા, ક્યાં માટે નથી બતાવતા. આ તો બહુ સારી વાત કહેવાય કે એવડો મોટો સમાજ અને અડધી સરકાર હચમચી જાય એટલા ધારાસભ્યો ગયા ત્યારે મુખ્યમંત્રીએ અદબવાળી એસઆઈટીની રચના કરી. એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ગૃહમંત્રીમાં તાકાત હોય તો અત્યારે ને અત્યારે ખાલી ફોનનો રેકોર્ડ બનાવી દે. હું આવું તો હું આવી જાઉં, હીરાભાઈ તો હીરાભાઈ આવી જાય, પરસોત્તમભાઈ પણ જે હોય તેવી શક્તિ છે જે હોય અમને રેકોર્ડિંગ બતાવી દો ને એટલે વાર. બાકી સૌથી હારામાં હારી 12 દિવસની અંદર વધારેમાં વધારે સૌથી સારું નિવેદન કોઈએ જો ઠપકેલું હોય તો એ કાલ પરસોત્તમભાઈ સોલંકીએ ગાંધીનગરમાં કીધું કે જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે મેં રાત્રે જોયું અને સાંભળ્યું કે જો સરકાર તમને ન્યાય નહીં આપે તો તમે શું કરો. ત્યારે આવ જ એનું નામ કહેવાય. પરસોત્તમભાઈ કીધું સરકાર નહીં આપે તો અમે લડી લે, ન્યાય અમે મેળવી દઉં. ન્યાય એમ મેળવવો જોઈએ. અને પરસોત્તમભાઈને તો જ્યારે ચૂંટણી લડ્યા, જ્યારે અપક્ષમાં સતન રૂપિયા લડ્યા ત્યારે જ મેં એને બિરુદ આપેલું હશે. આવે જ તો આવો હોવો જોવે. બીજા સમાજે પછી આપ્યું એ બીજા નંબરની વાત છે. બાકી આવા નેતા હોવા જોવે કે નહીં આપે તો પછી એક હાવ દીવા જેવી વાત છે, વાત પૂરી થઈ જાય 10 જ મિનિટમાં. આવા મેં 4 ગૃહમંત્રી જોયેલા છે કે ગાંધીનગર બેઠા બેઠા ફોન કરે, નો એને એસપી ને કરવો પડે, નો પીઆઈ ને કરવો પડે, નો ધારાસભ્યને કરવો, ખાલી રાજ્યના વડા પોલીસ વડાને કહી દે ફલાણા તાલુકાની અંદર ફલાણા જિલ્લાની અંદર આ બનાવ બન્યો છે. એનો અત્યારે ઓન ધ સ્પોટની અને ગૃહમંત્રી જીતુભાઈ વાઘાણી કાલ બીજે વીએ ગયા એ ક્યાંક શંકાના દાયરામાં છે. બાકી એસઆઈટી બેસઆઈટીમાં ન્યાય નહીં મળો. જ્યારે આ સમાજ જાગૃત છે એને હું ધન્યવાદ આપું છું અને જ્યાં જરૂર પડે ત્યાં જેવી જરૂર પડે એને અમે સમર્થન. આવા મારી પાસે 30 કિસ્સા છે મહુવા અને તળાજા તાલુકાની અંદર. આવા 30 તો મારી પાસે આધાર પુરાવા છે, પણ અત્યારે કોઈ બોલવા તૈયાર નથી. કોકને જમીન પડાવી લીધી, કોકના પૈસા 10% 5% વ્યાજ આપ્યા, કોકના પવન ચક્કીઓના માત્ર જ્યાં હોય ત્યાં ઊભા કરી દીધા, કોકનામાં સોલાર ઊભો કરી દીધી. એટલે હું આ તમારા બાપાનો રાજ છે, તમે જેમ કહો એમ થવાનું છે. તો લોકશાહી છે એટલે લોકશાહી જીભે. બાકી 30 જણા જો આવે ને મેદાનમાં તો આગળ એનો સફળ ગોટો હું 24 કલાકમાં વાળી દઉં. પણ અત્યારે કોઈ 30માંથી બેન કોઈ બોલવા ત્યાં નથી. અમારું એમાં કામ નહીં. આ તો મરદ કહેવાય. આ સમાજ થઈ ગયો. નકર નવનીતભાઈનું ક્યાંય ડટાઈ જાય ખબર ન પડે. હવે તો કંઈક નવનીતભાઈ ટીપી નાખ્યું. વિરોધ છે કે આ લોકશાહી છે, લોકોનો ન્યાય. આ રાજાશાહી રાજશાહી નથી. આ તો નવનીતભાઈને ન્યાય દેવા આ સમાજના ઉમટે પીડ્યા ત્યારે થોડુંક આમથી સરકાર ઝૂકી હોત થોડી. અને આજે આમાં કાંઈ થાય મને કહેજો. એ તો પરસોત્તમભાઈ તો બીડું ઝડપે તો જ થી, હીરાભાઈ ઝડપે તો જ થી. કોઈ જ્ઞાતિના મારી વિનંતી છે કે કોઈ અભદ્ર ટીપા ટીપણી ન કરતા કોઈ પણ જ્ઞાતિના આપણે હોય કોઈને અભદ્ર ટીપા ટીપણી ન કરતું. મરદે જામ જ્યારે આવશે મેદાનમાં ત્યારે લડી દઉં. અને નહીં સરકાર ન્યાય આપે તો હબા હબી ખેંચતા આપણને ક્યાં નથી.